कल्याण मूर्ति भगवान स्तेषां निःश्रेयसाय सह यथा यथा मनोवृत्तिं स्वस्मिन् स्यात् करोत् तथा। बोलो श्री स्वामीनारायण भगवान की जय। श्री गोपीनाथ जी महाराज की जय। श्री उन्मत गंगा मैया की जय। श्री शिक्षापत्री धाम की जय। परम कृपाळु भगवान स्वामीनारायणनी अपरंपार दयाथी આપણો આ શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ એવં સદગુરુ વંદના મહોત્સવ સાંગોપાંગ ખૂબ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. આ મહોત્સવની અંદર અધ્યક્ષ પદે વિરાજતા परम पूज्य गुरु महाराज शास्त्री स्वामी श्री ज्ञान जीवनदास जी स्वामी, हमारा गुरु परम पूज्य शास्त्री स्वामी श्री भक्तिप्रियदास जी स्वामी, पूज्य डीके स्वामी, उपस्थित सर्वे सद्गुरु संतो, यजमान श्रीओ, सौ भक्तों ने जाजा करीने जय स्वामीनारायण. भगवान स्वामीनारायणे આપણને શિક્ષાપત્રી આપી છે કેવળ કૃપા કરીને. ભગવાને શિક્ષાપત્રી લખી છે વડતાલમાં. શિક્ષાપત્રીમ વૃત્તાલય સ્થિત. ક્યારે લખી? વસંતાદ્ય દિને શિક્ષા પત્રિયમ લિખિતા શુભા. સંવત 1882ના મહાસુદી પંચમીને દિવસે ભગવાને આ શિક્ષાપત્રી લખી. કેવી છે? પરમ કલ્યાણકારી છે. બધી જ ઋતુમાં વસંત ઋતુરાજ કહેવાય. વસંત સૌને ગમે. વસંતના એટલા ગીતો છે ને ઉત્સવો છે. ભગવાન સ્વામિનારાયણ વસંત પંચમીના દિવસે આ શિક્ષાપત્રી લખીને આપણને બહુ જ મોટો ઉપદેશ આપે છે કે જગતનો માનવી વસંતની જેમ વધે, ખીલે, વસંતની જેમ શોભે, માનવ આદર્શ બને, સજ્જન બને, માનવ ભક્ત બને અને ભગવાનને પામે. ભક્ત કોણ? જે ભગવાન પુરુષોત્તમ નારાયણની મહાત્મ જ્ઞાની સહિત ભક્તિ કરે છે તે ભક્ત છે. ભક્ત એ છે જે ભગવાનથી જરાય પણ દૂર થતો નથી, વિભક્ત થતો નથી. ભક્તિ માર્ગની અંદર ભક્ત ભગવાનને બધું જ અર્પણ કરે છે. તુમ હી નિવેદિત ભોજન કરહી પ્રભુ પ્રસાદ પટભૂષણ ધરહી. આંખોથી દર્શન, કાનથી શ્રવણ, મુખથી ભગવાનનું કીર્તન, ગુણગાન, કથા વાર્તા, હાથથી પ્રભુની સેવા, ચરણથી પ્રભુની જાત્રા. જ્યારે ઇન્દ્રિયો પરમાત્માને અર્પણ કરવાની વાત આવે છે એ આપણને ભક્તિ શીખવાડે છે. તેથી ભક્તિના 9 પ્રકારમાં શ્રવણમ કીર્તનમ વિષ્ણુ, સ્મરણમ પાદ સેવનમ, અર્ચનમ વંદનમ દાસ્યમ, સખ્યમાત્મ નિવેદનમ, સખ્યમાત્મ નિવેદનમ. અનંત કોટી કલ્પથી જન્મ મરણ, લાભ હાનિ, યશ અપયશ, જરા વ્યાધિ એમાં ભટકતા જીવને એમાંથી છૂટવા માટે
ભગવાનની ભક્તિ જેવું બીજું કોઈ સરળ સાધન નથી. તેથી ભગવાન સ્વામિનારાયણે કૃપા કરી. શું કૃપા કરી? કે વાલે કૃપા કરી શિક્ષા પત્રી દીધી, વાલે કૃપા કરી શિક્ષા પત્રી દીધી, એમાં ચારે પુરુષાર્થની સિદ્ધિ ચિંધી, એમાં ચારે પુરુષાર્થની સિદ્ધિ ચિંધી. એ છે સર્વે સત્સંગીની નૌતમ નિધિ, એ છે સર્વે સત્સંગીની નૌતમ નિધિ. સ્વામિનારાયણ મહામંત્ર ગમે, અહોરાત દિવસ મારા દિલમાં રમે. સ્વામિનારાયણ મહામંત્ર ગમે, અહોરાત દિવસ મારા દિલમાં રમે. અહોરાત દિવસ મારા દિલમાં રમે. તો પરમેશ્વર ભગવાન શ્રી હરિએ, શ્રીજી મહારાજે કૃપા કરીને આપણને આ શિક્ષાપત્રી આપી છે. આ પર્વ, આ વર્ષ શિક્ષાપત્રી ઉજવાઈ રહ્યો છે, ઉત્સવ ઉજવાઈ રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં આજ્ઞા કરે છે, તસ્યૈવ સર્વથા ભક્તિ કર્તવ્યા મનુજૈર્ભુવિ. તસ્યૈવ સર્વથા ભક્તિ કર્તવ્યા મનુજૈર્ભુવિ. તસ્યૈવ સર્વથા ભક્તિ કર્તવ્યા મનુજૈર્ભુવિ. તસ્યૈવ સર્વથા ભક્તિ નિશ્રેયસકરો કિંચિત ન તો નન્યેતિ દૃશ્યતા. નિશ્રેયસકરો કિંચિત તતો નન્યેતિ દૃશ્યતા. તતો નન્યેતિ દૃશ્યતા. તસ્યૈવ સર્વથા ભક્તિ કર્તવ્યા મનુજૈર્ભુવિ. તસ્યૈવ સર્વથા ભક્તિ તસ્યૈવ સર્વથા ભક્તિ તસ્યૈવ સર્વથા ભક્તિ. શ્રીજી મહારાજ કહે છે, જે ભગવાન પુરુષોત્તમ નારાયણ શ્રી કૃષ્ણ ભગવાન છે તેની જે ભક્તિ તે જે તે પૃથ્વીને વિશે સર્વ મનુષ્યએ કરવી. કારણ તે ભક્તિ થકી બીજું કલ્યાણકારી સાધન કાંઈ નથી. વળી એ ભક્તિ કેવી રીતે કરવી? તો શ્રીજી મહારાજ કહે છે, ધર્મેણ સહિતા કૃષ્ણ ભક્તિ કાર્યેતિ તદ્રહ. ધર્મેણ સહિતા કૃષ્ણ, ધર્મ એ સહિત ભગવાનની ભક્તિ કરવી. ધર્મ એટલે શું? ધર્મો ગેય સદાચાર શ્રુતિ સ્મૃત્યુપપાદિત. શ્રુતિ સ્મૃત્યુપપાદિત. ધર્મો જ્ઞેય સદાચાર. શ્રુતિ અને સ્મૃતિ તેને પ્રતિપાદિત કર્યો એવો જે સદાચાર તે ધર્મ છે. વળી શ્રીજી મહારાજ કહે છે, મહાત્મા જ્ઞાન યુગ ભૂરી સ્નેહો ભક્તિશ્ચ માધવે. મહાત્મા જ્ઞાન યુગ ભૂરી. ભગવાન શ્રી કૃષ્ણને વિશે મહાત્મા જ્ઞાને સહિત જે ઘણો સ્નેહ પ્રેમ તે ભગવાનની ભક્તિ જાણવી.
તો ભગવાનની ભક્તએ ભક્તિ કરવી તો ધર્મ એ સહિત કરવી, ધર્મ પાળીને ભગવાનની ભક્તિ કરવી. ધર્મ એટલે શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાને જે કંઈ કહ્યું છે તે સૌ માનવીના ધર્મ કહ્યા છે. જેને મનુષ્ય કહી શકાય એને પાળવાના ધર્મ છે. સામાન્ય ધર્મ છે, વિશેષ ધર્મ છે. અને એ ધર્મનું પાલન કરવાથી આ લોકમાં માણસ સર્વ પ્રકારે સુખી થાય છે. સામાજિક જીવન, પારિવારિક જીવન, રાજકીય જીવન, ધાર્મિક જીવન, આ બધા જને લગતી વાત શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં કરી છે. આમ કહીએ તો આખી શિક્ષાપત્રીનો સાર છે નિર્વિકલ્પમાં જે 11 નિયમ ભગવાને કહ્યા છે, જેને પ્રેમાનંદ સ્વામીએ નોંધ્યા છે. હિંસા ન કરની જંતકી, પરસ્ત્રિયા સંકો ત્યાગ, માંસ ન ખાવત મદ્યકુ, પીવત નહીં બળ ભાગ, વિધવા કો સ્પર્શત નહીં, કરત ન આત્મઘાત, ચોરી ન કરને કાહુ કી, કલંક ન કોઈ કો લગાત, નિંદત નહીં કોઈ દેવકુ, બિન ખપતો નહીં ખાત, વિमुख जीव के वदन से कथा सुनी नहीं जात, यही धर्म के नियम में बरतो सब हरिदास, भजो श्री सहजानंद पद, छोड़ी और सब आश, रही एकादश नियम में, करो श्री हरिपद प्रीत, प्रेमानंद के धाम में जाओ निशंक जगजित. आ 11 નિયમો પાળીએ તો લગભગ ઘણું બધું પળાઈ જાય. શિક્ષાપત્રીનો આ સાર કહી શકાય. અને તેથી ધર્મ એ સહિત ભગવાનની ભક્તિ કરવી. ધર્મ રાવણે છોડ્યો તો માથા કાપી કાપીને પોતાના માથા ભગવાન શિવને ચડાવ્યા, એવી ભક્તિ એણે કરી. પણ ધર્મ એકેય પાળ્યો નહીં, શાસ્ત્રના નિયમ એકેય પાળ્યા નહીં. તો એવી એની ભક્તિથી એને કાંઈ ન મળ્યું, એનું મોત ન સુધર્યું. ધર્મનો ત્યાગ ન કરવો. શાસ્ત્રોમાં ધર્મ બતાવેલો છે. તમામ શાસ્ત્રોનો સાર શિક્ષાપત્રી છે. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં દરેક દુર્ગુણોની સામે લાલબત્તી કરી છે કે આ ન કરાય. અને તેથી ધર્મનો ત્યાગ કરીને ભક્તિ કરવી નહીં. સંતો કહે છે કે એક યુવાન હતો, ભણેલો હતો, નોકરી નહોતી મળતી. એમાં તપાસ કરતા એક શેઠને ત્યાં નોકરીની કંઈક વાત આવી. ગયો શેઠ, બહુ સારા સજ્જન, બહુ નિયમ ધર્મ વાળું ઘર. એટલે શેઠે પહેલા પૂછ્યું કે ભાઈ તારે કોઈ વ્યસન તો નથી ને? એટલે પેલો જુવાન કે વ્યસન તો મારે કોઈ નથી. તો બહુ સારું કહેવાય, પણ જરા હોય તો પહેલેથી કહેજે. તો કે બીજું કોઈ વ્યસન નથી, મારે ખાલી એલચી ખાવા જોઈએ છે. શેઠ કે એલચી તો હું ખાઉં છું, તને આપીશ, આપણે બે જોડે ખાઈશું. પણ ક્યારે ખાવા જોઈએ? ખાધા પછી? તો કે એવું નહીં, રાત્રે ખાવા જોઈએ. તો કે રાત્રે કેમ તારે ખાવા જોઈએ? તો કે બીજું કાંઈ નહીં, હું બહારથી પીને આવ્યો હોય, મોઢું ગંધાય નહીં ને એટલે એલચી ખાવા જોઈએ. એટલે તું પી છો? તો કે શેઠ રોજ નથી પીતો, એ તો ક્યારેક જુગાર રમ્યો હોય ને બાજી જીત્યો હોય તો પોટલી પીવું. એટલે તું જુગાર રમે છે? તો કે સાહેબ રોજ નહીં, એ તો ક્યારેક કોઈના ઘરે ધાડ પાડી હોય, ચોરી કરી હોય. એક નાનું છિદ્ર બધા જ સદગુણોને ખાઈ જાય છે. તેથી શ્રીજી મહારાજે એમ કહ્યું કે ધર્મનો ત્યાગ કરવો નહીં, ધર્મ એ સહિત ભગવાનની ભક્તિ કરવી. અને એટલે કહેવામાં આવે છે કે આદત બુરી સુધાર લો, બસ હો ગયા ભજન. આદત બુરી સુધાર લો, બસ હો ગયા ભજન. मन की तरंग मार लो, मन की तरंग मार लो, बस हो गया भजन. आदत बुरी सुधार लो, बस हो गया भजन. તો ભક્તિ ધર્મ એ સહિત કરવી. હવે બીજી વાત, ભક્તિ કરવી એ તો ભગવાનને રાજી કરવા, ભગવાનને મેળવવા, એ મનુષ્યના જીવનનો સાર છે. પણ ભક્તિ ઘણી વાર શિથિલ થઈ જાય.
ઢીલી પડી જાય, ભક્તિ ઘણીવાર નબળી પડી જાય. જે નિયમ ધર્મવાળી ભક્તિ કરતા હોઈએ, નવધા ભક્તિ, એ ઘણીવાર પહેલા જેવી ટકતી નથી, રહેતી નથી, ઘણી તો છૂટી જાય હાવ. તો ભક્તિને પણ પોષણ આપનારું કોણ? એટલે સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રીમાં એક બહુ જ સરસ શ્લોક લખ્યો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ગુણીનામ ગુણવત્તાયા એયમ હૈ તત્પરમ ફલમ. ગુણીનામ ગુણવત્તાયા જ્ઞેયં હૈ તત્પરમ ફલમ. કૃષ્ણે ભક્તિ ચ સત્સંગો. કૃષ્ણે ભક્તિ ચ સત્સંગો. ન્યથાયાન્તિ વિદોપ્યધ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રીજી મહારાજ કહે છે કે વિદ્યાધિ ગુણવાળા જે પુરુષ, તેમના ગુણપણાનું, ગુણવાનપણાનું એ જ પરમ ફળ જાણવું. ક્યું? તો જે શ્રી કૃષ્ણ ભગવાનને વિશે ભક્તિ કરવી અને સત્સંગ કરવો. એમ ભક્તિ ને સત્સંગ એ બે વિના તો વિદ્વાન હોય તો પણ અધોગતિને પામે છે. પ્રશ્ન થાય, સત્સંગ એટલે શું? તો સત્સંગ જીવનમાં ખુદ ભગવાન સ્વામિનારાયણે સત્સંગની વ્યાખ્યા કરી. સત નો સંગ એટલે સત્સંગ. સત એટલે શું? શ્રીજી મહારાજ કહે છે, સત એટલે ભગવાનની મૂર્તિ. જે દિવસે ભગવાનની મૂર્તિનો સંગ કરીએ તે દિવસે સત્સંગ કર્યો કહેવાય. સંગ કેવી રીતે થાય મૂર્તિનો? તો દર્શનથી, સેવનથી, પૂજનથી. સત એટલે શાસ્ત્ર. શાસ્ત્રમાં જે ભગવાનના લીલા ચરિત્રો આલેખ્યા હોય એનું શ્રવણ કરીએ, વાંચન કરીએ, ત્યારે સતનો સંગ કહેવાય. સત એટલે મૂર્તિ, સત એટલે શાસ્ત્ર, સત એટલે સંત. ભગવાનના કોઈ સંતનો સંગ કરીએ અને સંત આપણને ભગવાન સંબંધી કથા વાર્તા કરે, એ સત્સંગ. અને સત એટલે ભગવાનને કરેલી પાળવાની આજ્ઞા. એ આજ્ઞાનો સંગ કેવી રીતે થાય? પાળવાથી થાય. શિક્ષાપત્રી એ શું છે? સત્સંગ છે. ભગવાનની આજ્ઞાઓ પાળીએ એટલે સત્સંગ થયો કહેવાય. શ્રીજી મહારાજ એવું કહે છે, આ 4 વાના જે દિવસે કરીએ તે દિવસે પૂરો સત્સંગ થયો કહેવાય. 2 વાના કરીએ તો તે દાડે અડધો સત્સંગ થયો કહેવાય. અને 1 જ વાનું જે દિવસે થાય તે દિવસે 5 સત્સંગ થયો કહેવાય. 4 માંથી 1 કે ન થાય તે દિવસે સત્સંગી ભલે કહેવાય પણ સત્સંગ થયો કહેવાય. તેથી સત્સંગ છે એ ભક્તિને પોષણ આપે છે. એક વાર્તા તમને કહું, બનેલો ઇતિહાસ છે. કરજણની બાજુમાં ડભોઈ ગામ છે. આ ડભોઈની અંદર એક કરુણાશંકર બ્રાહ્મણ હતા, 85 વર્ષની ઉંમર. બહુ મહાન ભગવાન કૃષ્ણના ભક્ત હતા. અખંડ ભગવાનની ભક્તિ કર્યા કરે. એમાં એણે એના કાને એવું સાંભળ્યું કે વડોદરામાં સદગુરુ ગોપાળાન સ્વામી આવ્યા છે. કોઈ સ્વામિનારાયણના સંત છે, વળી યોગેશ્વર છે. કરુણાશંકર બ્રાહ્મણ વિચાર કરી કે યોગેશ્વર તો એક ભગવાન કૃષ્ણ, બીજું કોણ? તો કે ના, આ તો એવા જ છે. અને મનમાં એમ થયું કે મારી હયાતીમાં, મારા જીવનના કાળમાં આવા સંત જો અત્યારે અહીંયા નજીકમાં હોય અને હું દર્શન ન કરું તો અવસર ચૂકી જાઉં. એના દીકરાઓને વાત કરી. દીકરાઓએ ત્યારે કહ્યું કે બાપા, તમને આંખે અંધાપો આવ્યો છે, તમે કંઈ ભાવતા નથી, તમારો હાથ પકડીએ ત્યારે દેહની ક્રિયા થાય છે અને તમારે દર્શન કરવા જવું છે. કોના દર્શન કરવા છે? કેવી રીતે દર્શન કરવા છે? ત્યારે કરુણાશંકર બ્રાહ્મણ કહે છે, હું તો નથી ભાવતો,
પણ જેના દર્શન કરવા જાઉં છું એ તો ભાવે છે, એની દ્રષ્ટિ પડે તો હું ધન્ય થઈ જાઉં. દીકરાઓ ડાયા હતા, દાદાને ગાડામાં બેહાડી વડોદરા લઈ ગયા. એ પ્રસાદીનું વાડી મંદિર, એના ચોકમાં સદગુરુ ગોપાળાન સ્વામી કથા વાર્તા કરતા હતા. ગાડેથી દાદા ઉતર્યા, દીકરાઓએ હાથ પકડ્યો. ભગવાનની જે ઠાકોરજીની મૂર્તિ હતી, લાલજી મહારાજ, એ ઠાકોરજીની મૂર્તિને પગે લગાડ્યા. ગુરુ ગોપાળાન સ્વામી બેઠા હતા, એમને પગે લગાડ્યા. ત્યારે સ્વામીએ ઠાકોરજીના ચરણમાંથી લઈ અને કરુણાશંકર બ્રાહ્મણને એક ફૂલ આપ્યું કે લ્યો દાદા, આંખે અડાડો. કંઈ દેખાતું ન હતું, બિલકુલ અંધાપો આવી ગયો હતો. અને બ્રાહ્મણના હાથમાં ફૂલ આવ્યું, ધ્રુજતો હાથ, અને એ હાથ ધ્રુજતો આંખે અડાડ્યો. એ ફૂલ લઈને પછી બીજી આંખે અડાડ્યું, એ ફૂલ લઈને પછી માથે અડાડ્યું. ત્યાં તો આંખોમાં સળવડાટ થયો, અને જે કાંઈ દોષ હશે એ દૂર થયા. આંખોનું સેટિંગ બન્યું અને આંખોમાં દ્રષ્ટિ આવી. ફટફટ આંખ ઉઘડી અને આંખ ઉઘડતા જગત દેખાણું, અને જગત દેખાતા પહેલું દ્રશ્ય હતું સદગુરુ ગોપાળાન સ્વામીના દર્શન થયા. ત્યારે કરુણાશંકર ગોપાળાન સ્વામીના પગ પકડીને બોલ્યા, તમે સાક્ષાત કૃષ્ણ છો, તમે યોગેશ્વર છો, મેં સાંભળ્યું હતું, આજ મેં માણ્યું. ત્યારે ગોપાળાન સ્વામી હાથ પકડીને બોલ્યા, ભૂદેવ ગીતા વાંચી છે? અરે સ્વામી, મને મોઢે છે. તો કે ગીતામાં લખ્યું છે, સંભવામી યુગે યુગે. ભગવાન દત્તાત્રેય, કપિલ આદિક અવતારો સતયુગમાં થયા. ત્રેતાયામ રઘુનંદન, દ્વાપરે વાસુદેવ સ્યાત, અને આજ કળયુગમાં સાક્ષાત એ જ અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ રૂપે પ્રગટ થયા છે. એના 500 પરમહંસો છે. એ માયલો હું એક સાધુ છું, હું ભગવાન નથી. આટલું સામર્થ્ય અને છતાંય કે છે હું ભગવાન નથી. ત્યારે કરુણાશંકરને એમ થયું કે જેનામાં આવું સામર્થ્ય છે તો એ જેનું ભજન કરતા હશે એ જરૂર નારાયણ હોવા જોઈએ. એ જરૂર કળિયુગમાં ભગવાનનું જે ભવિષ્ય બખાયું છે એ પ્રમાણે ભગવાનનો અવતાર થઈ ચૂક્યો છે. મને એની કથા કહું. ગોપાળાન સ્વામીએ બેસાડ્યા અને કરુણાશંકર બ્રાહ્મણને ભગવાનની કથા કરી. કરુણાશંકર બ્રાહ્મણ ભક્તિ તો કરતા હતા, પવિત્ર જીવ, અખંડ ભગવાનની માલા ફેરવે ભક્તિ કરતા હતા. પણ આજ સત્સંગનો યોગ થયો અને ગોપાળાન સ્વામી કૃપા કરીને આંખીઓ આપી ભગવાન સ્વામિનારાયણની કથા વાર્તા સંભળાવી. સાંજ પડી, ભૂદેવ ગયા નહીં. દીકરાઓને આગ્રહ કર્યો. બીજે દાડે, ત્રીજે દાડે, ચોથે દાડે 7 દિવસ સુધી બ્રાહ્મણ રોકાયા અને ગોપાળાન સ્વામીએ ભગવાનના સર્વે ચરિત્રો કહી અને ધન્ય ધન્ય કરી દીધા. ત્યારે કરુણાશંકર બ્રાહ્મણે કીધું, તમે મારા ગુરુ, હું તમારો શિષ્ય, મને કંઠી પહેરાવો અને ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત કરો. નિયમો તો કાંઈ આપવાના હતા નહીં. કંઠી પહેરાવી આશ્રિત કર્યા અને એ સ્વામિનારાયણ ભગવાન હવે જો પ્રગટ થઈ ચૂક્યા હોય પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ રૂપે, હવે એનું ભજન કરી એની પ્રાપ્તિ થાય એવી મારી પર કૃપા કરો. ત્યારે ગોપાળાન સ્વામી બોલ્યા, ભજન કરીએ એ ભજન પાકે એટલે જરૂર ફળ મળે. પ્રતીક્ષા કરો, સમય આવશે ત્યારે જાણ કરીશું. ભૂદેવ ગયા પાછા ડભોઈ. સમય જતા 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 ગોપાળાન સ્વામીએ સંદેશો મોકલ્યો કે ભગવાન સ્વામિનારાયણ વડતાલની અંદર પુષ્પ દોલોત્સવ, રંગ ઉત્સવ કરે છે, તમે આવજો. એમ કહેવાય છે કે દેશ દેશાંતરના લાખો ભક્તો ઉમટ્યા અને એ વડતાલના સમયમાં આવ્યા. ત્યારે કરુણાશંકર બ્રાહ્મણ પણ ગામના લોકો કુટુંબની સાથે ત્યાં વડતાલ આવ્યા. અને માધવદાસે એવું લખ્યું છે કે તે દિવસે વડતાલના એ સમયમાં 3 લાખ લોકો ઉમટ્યા હતા. એ રંગોત્સવ હતો, એમાં ગાડા મોઢે ગુલાલ આવ્યો હતો અને શ્રીજી મહારાજ સંતો ભક્તો સાથે એટલું ગુલાબથી રમ્યા, રંગે રમ્યા કે પિંડી પિંડી સુધી ધરતી પર ગુલાલ થયો હતો. આકાશ આખું ને વૃક્ષો ને મનુષ્યો રંગબેરંગી બન્યા હતા. પણ આ 3 લાખની ભીડમાં 80-85 વર્ષના ડોહા કરુણાશંકરને દર્શન ક્યાંથી થાય? સદગુરુ સંત તો મળ્યા, ભક્તિ હતી એમાં સત્સંગ તો મળ્યો, ગુરુ તો મળ્યા, પણ ભગવાનની પ્રાપ્તિ હજી બાકી, દર્શન ન થયા. પછી ભગવાન ગોમતીમાં નાવા ગયા.
તો ત્યાંય પણ એટલી ભીડ દર્શન ન થયા. પછી ભગવાને ગોમતીના કાંઠે સભા કરી, 2 લાખથી વધારે માણસ સભામાં બેઠું હતું. વગર માઇકે સ્વામિનારાયણ ભગવાન બોલતા હતા અને 2 લાખ માણસ સાંભળતું હતું. આ કેટલું મોટું ઐશ્વર્ય. હવે ક્યાં પોતે દાદા બેઠા હતા એ ભીડમાં દૂર દૂરથી, એક તો નજર ઉંમર દર્શન ન થયા. પણ આવા મોટા સંત મળે, ભક્તિમાં સત્સંગ ભળે ત્યારે જુઓ ભગવાન એને કેવું ફળ આપે છે. ભગવાન સ્વામિનારાયણે ઘોષણા કરી કે ડભોઈથી કરુણાશંકર બ્રાહ્મણ આવ્યા છે ને બોલાવો. જાહેરાત થઈને પોતાનું નામ એટલે કરુણાશંકર બ્રાહ્મણ તો રાજી રાજી થતા દીકરાઓએ હાથ પકડ્યો, ઉતાવળા પગલે આવ્યા ભગવાનની પાસે. અને જ્યાં ભગવાન સ્વામિનારાયણની સન્મુખ ઉભા રહીને દર્શન કરે, ભગવાન શ્રીજી મહારાજે સાક્ષાત શ્રી કૃષ્ણ રૂપે દર્શન આપ્યા. પોતાના ચરણારવિંદમાં 16 ચિહ્નોના દર્શન કરાવ્યા અને મૂળ પાછા શ્રીજી મહારાજ મનુષ્ય મૂર્તિ રૂપે બિરાજમાન થયા. ત્યારે કરુણાશંકર બ્રાહ્મણ એમ બોલ્યા કે ભાંગી મારી જન્મો જન્મની ખામી, આજ મળ્યા મુને નિષ્કુળાનંદના સ્વામી. ઓહો ઓહો, ધન્ય ધન્ય થઈ ગયા. આંખોમાંથી આંસુ મળ્યા પડવા. ત્યારે સ્વામિનારાયણ ભગવાન મરક હસતા હસતા એટલું જ બોલ્યા કે આ આંખ્યો અમારા સંત ગોપાળાન સ્વામી આપી છે ને? તો કે હા, મારા ગુરુ ગોપાળાન સ્વામી આ આંખીઓ આપી એટલે હું દર્શન કરું છું. એમ કરતા કરતા ધન્ય ધન્ય થઈને દર્શન કરતા હતા. શ્રીજી મહારાજ મરક 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 હસવા લાગ્યા. અને શ્રીજી મહારાજ જ્યારે હસતા હતા એ હસતો ભગવાન સ્વામિનારાયણનો ચહેરો જોઈ બ્રાહ્મણ ચમક્યા કે પ્રભુ પ્રભુ પ્રભુ, મેં તમને પહેલા ક્યાંક જોયા છે. શ્રીજી મહારાજ કે તમે તો ક્યારે જોયા અમને? તો કે મને યાદ આવે છે પણ મેં તમને ક્યાંક જોયા છે, કશું બહુ આમ નક્કી થતું નથી. સ્વામિનારાયણ ભગવાન કે અમારી સામે જુઓ. અને હસતો ભગવાન શ્રી હરિનું મુખારવિંદ અને બ્રાહ્મણ દર્શન કરે છે. શ્રીજી મહારાજે ચપટી વગાડી સમાધિ કરાવી અને સમાધિમાં એ કરુણાશંકર બ્રાહ્મણ ડભોઈના એને દેખાડ્યું કે અમે તમને ક્યાં મળ્યા હતા. પાછલો જન્મ જોયો, મુલાકાત નહોતી, એની પાછળનો જન્મ, એની પાછળનો, એની પાછળનો, એની પાછળ 5200 વર્ષ પાછળ ગયા. અને 5200-300 વર્ષનો લગભગ ગાળો. અને એ પેલા બ્રાહ્મણ કરુણાશંકર ક્યાં હતા? તો કે દ્વારિકાના બ્રાહ્મણ હતા. અને સોનાની દ્વારિકા દેખાણી તે વખતે દ્વાપર યુગમાં અંત ભાગમાં દ્વારિકાના રાજા કોણ હતા? ભગવાન દ્વારિકાધીશ. સોનાની નગરી એ બધું દેખાય છે સમાધિમાં. અને એ બધા મહેલો જોતા 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 ભગવાન દ્વારકાધીશનો જે મુખ્ય રાજ દરબાર એની અંદર પોતે પ્રવેશ કરે, બધું દેખાયું. ભગવાન શ્રી હરિ દ્વારિકાધીશ સોનાના સિંહાસને બેઠા છે, માથે મુકુટ ધારણ કર્યો છે રાજાધિરાજ તરીકે. અને સભામાં બધા ગુરુજનો, મંત્રીઓ, અમાત્યગણો, નગરજનો બેઠા છે. અને સભાને ભગવાન કૃષ્ણ ધર્મનો ઉપદેશ આપે છે. ભગવાન કૃષ્ણ અડધો કલાક બોલ્યા, એ થોડું વધારે બોલ્યા. એમાં ભગવાન કૃષ્ણને ઉધરસ આવી. ઉધરસ આવી એટલે ભગવાન કૃષ્ણએ આમ હાથ કર્યો, પાણી. તો ત્યાં જ સોનાના લોટામાં પાણી લઈને એ જ ભૂદેવ ઊભા હતા જેને સમાધિ થઈ. અને એ ભૂદેવે ભગવાનના હાથમાં લોટો આપ્યો. ભગવાનને તો સામે ન જોયું. પાણી ડાબા હાથમાંથી જમણા હાથમાં લીધું, પીધું. ઠંડુ ને શીતળ સરસ લાગ્યું. એટલે ભગવાનને વળી લોટો ડાબા હાથમાં લીધો ને પાછો આપ્યો ખરો, પણ સામે જોયું ભૂદેવની. સામે જોયું એટલે ભૂદેવ રાજી બહુ થયા. 2 આંખો મળી એટલે ભગવાન કૃષ્ણએ મોઢું મલકાયું. સરસ એમ એ મોઢું ભગવાન કૃષ્ણએ મલકાયું, રાજીપો દર્શાવ્યો. એ જોઈને ભૂદેવ બહુ રાજી થઈ ગયા કે મારી સેવા સફળ. એટલું થયું ત્યાં સ્ટોરી પૂરી થઈ ગઈ. સમાધિ ખતમ. આંખ ઉઘડે, સમાધિમાંથી બહાર આવ્યા તો કરુણાશંકર બ્રાહ્મણ ક્યાં હતા? 5200 વર્ષ પછી કહેતા વર્તમાન કાળમાં ગોમતીના કાંઠે બેઠા હતા. હાથ જોડીને બોલ્યા કરુણાશંકર કે પ્રભુ, મેં તમને દ્વારિકામાં જોયા હતા. શું કરતા હતા? તમારી સેવામાં હતો, તમને રોજ પાણી પાતો હતો. તો કે દ્વારિકામાં અમારી ભેડા હતા, અમને પાણી પાતા હતા. છતાં અત્યારે સુધી ગયા હતા ક્યાં?
ત્યારે કરુણાશંકર બોલ્યા, હું અનંત ભવમાં ભટક્યો, આવી અહીંયા રે અટક્યો, ખરી રીતે રાખી ખટકો, છોગા કરજો છૂટકો રે, પુરુષોત્તમ લાગુ પાય. અનંત બહુમાં ભટકતો હતો. ભગવાન કે ભટકવું કેમ પડ્યું? ત્યારે કરુણાશંકર સ્પષ્ટ બોલ્યા કે મેં તમને રાજા જાણ્યા હતા, ભગવાન નહોતા જાણ્યા. દ્વારકાધીશ સમર્થ રાજા છે, પવિત્ર રાજા છે, ચક્રવર્તી રાજા છે, ધર્મનું સ્થાપન કરે એવા રાજા છે, એમ માનીને મેં તમારી સેવકાઈ કરી, પણ ભગવાન માનીને ન મેં આશરો કર્યો, ન ભક્તિ કરી, ન સત્સંગ કર્યો, એટલે ઓળખાય. અરે પ્રભુ, મારી ક્યાં વાત કરું, બધાની આ ભૂલ હતી. વ્યાસ ભગવાને એટલે લખ્યું કે દુર્ભગોવત લોકોયમ યાદવો નિતરામ અપી. હું એક નહીં, યદુકુળ આખું તમને કોઈ ભગવાન માનતું નહોતું, કોઈ કૃષ્ણ કૃષ્ણ ભજન નહોતું કરતું. તો ભગવાન કે આ વખતે તમારો નમારો મેળાપ થયો પાછો, તો આ વખતે કેમ અમને પામી ગયા? ત્યારે કરુણાશંકર કે આ જન્મે તો મને ગુરુ મળ્યા, સદગુરુ ગોપાળાનંદ સ્વામી મળ્યા, સત્સંગ મળ્યો, અને સત્સંગથી મારી ભક્તિ સફળ થઈ. આજ મેં તમને જાણ્યા, ઓળખ્યા. અને એટલે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે સત્સંગ અને ભક્તિ વિના ગમે તેવો જીવ હોય, મહાન હોય, સિદ્ધિવાળો હોય, વિદ્વાન હોય, પણ અધોગતિને પામે છે. આખી શિક્ષાપત્રીનો સાર છે ભગવાનની ભક્તિ કરવી, પણ ધર્મય સહિત કરવી, અને સત્સંગ ભક્તિને ધર્મને પોષણ આપે છે. માટે સત્સંગ તો રોજ કરવો. જેનો સત્સંગ ઘટ્યો એની ભક્તિ, ત્યાગ, વૈરાગ્ય એ બધા જ ભજન આદિક સાધનો ઘટી જાય છે. પૂછો જડ ભરતને, જડ ભરતજીમાં શું નહોતું? જ્ઞાન હતું, ત્યાગ હતો, વૈરાગ્ય હતો. હરિચરિત્રામૃત સાગરમાં ભગવાન સ્વામિનારાયણે પૂછ્યું કે ભરતજીનો ત્યાગ નિષ્ફળ ગયો, કારણ શું? કોઈ કે વૈરાગ્ય નહોતું, કોઈ કે આ નહોતું, કોઈ કે આ નહોતું. ભગવાન કે બધું જ હતું, પણ ભરતજીનો ત્યાગ, એની ભક્તિ, એનું ભજન, એનો વૈરાગ, એનું તપ નિષ્ફળ ગયું. કારણ ભરતજીની ભક્તિમાં સત્સંગનો યોગ નહોતો, એટલે ભક્તિમાં વિઘ્ન આવ્યું, અને પરિણામે ભરતજીને 3 દેહ લેવા પડ્યા. આટલી વાત કહીને મારી વાતને પૂરી કરું. પરમ પૂજ્ય ગુરુ મહારાજ શાસ્ત્રીજી મહારાજ અને આપણા 2 સદગુરુ પુરાણી સ્વામી ભક્તિજીવન દાસજી સ્વામી, પુરાણી સ્વામી હરિકૃષ્ણ દાસજી સ્વામી, એમના કાયમ આપણને આશીર્વાદ મળતા રહે, ગુરુજનોના આશીર્વાદ મળતા રહે, એટલી પ્રાર્થના કરીને વિરમું છું. સ્વામિનારાયણ ભગવાન કી જય.